મહાભારત યુદ્ધનો સૌથી વૃદ્ધ યોદ્ધા ભીષ્મ પિતામહનું મૃત્યુ કેવી રીતે થાય છે તમને ખબર છે? ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય છે કે જ્યાં સુધી એ ચાહે નહીં ત્યાં સુધી એ એમના પ્રાણના ત્યાગી શકે. અને એક પ્રતિજ્ઞાબદ્ધ હોય છે કે હસ્તિનાપુર ચારે દિશામાંથી જ્યાં સુધી સુરક્ષિત ના થાય ત્યાં સુધી એ એમના પ્રાણ નહીં ત્યાગે. આવું એમણે એમના પપ્પાને વચન આપેલું હોય છે. બને છે એવું કે શિખંડી નામનો એક રાજા હોય છે મહાભારતના યુદ્ધમાં, જે અડધો પુરુષ અને અડધો સ્ત્રી હોય છે. એ ભીષ્મ પિતામહના રથની આગળથી પસાર થાય છે અને ભીષ્મ પિતામહનું એવું હોય છે કે જો એમની આગળથી કોઈ સ્ત્રી પસાર થાય તો એ શસ્ત્ર ના ઉઠાવે. અને અર્જુન એનો જ ફાયદો ઉઠાવીને ભીષ્મ પિતામહ ઉપર બાણોનો પ્રહાર કરે છે અને એમને ઘાયલ કરી દે છે અને એમને બાણોની સૈયા ઉપર સુવડાવી દે છે. એ પછી પણ ભીષ્મ પિતામહ મરતા નથી, કારણ કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય છે અને એમના પર સૂતેલા જ રહે છે. અને એ પછી જ્યારે યુદ્ધ પૂરું થાય છે અને પાંડવો જીતી જાય છે, પાંડવો વિજય પામે છે, ત્યારે કૃષ્ણ ભગવાન અને પાંડવો એમની પાસે જાય છે અને કૃષ્ણ ભગવાન ખુદ ભીષ્મ પિતામહને પાણી પાય છે. એ પછી ભીષ્મ પિતામહ એમના પ્રાણ ત્યાગે છે.